બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ભળદ પાટિયા પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. ટ્રેક્ટર રોંગ સાઈડ આવતા બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો. યુવકને 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અરવલ્લી મેઘરજના પહાડિયા નજીક અકસ્માત થયો. બે બાઇક સામસામે ટકરાતા 2 લોકોના મોત થયા. એક યુવક નવાનગર તેમજ બીજો યુવક જરડા ગામનો હોવાની માહિતી. ખંભાળિયા તાલુકાના માળી ગામના પાટિયા પાસે ટેમ્પો અને બુલેટ વચ્ચે સર્જાયો અકસ્માત. પૂરપાટ ઝડપે આવતા ટેમ્પાએ બુલેટ સવારને અડફેટે લેતા બુલેટ ચાલકનું કરુણ મોત નીપજ્યું. અકસ્માતમાં બુલેટ ચાલક પુંજાભાઈ દાયાણી નામના વ્યક્તિનું મૃત્યુ થયું. ટેમ્પો ચાલકની બેદરકારી અને જોખમી ડ્રાઇવિંગને કારણે અકસ્માત સર્જાયો, જેના કારણે લોકોમાં રોષ છે. ભયંકર ટક્કરના કારણે બંને વાહનના ખુરચા ઉડી ગયા. ઘટનાની જાણ થતાં જ ખંભાળિયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. 1400 કિલો પનીર બાદ સુરતના માંડવીના ખેડપુરથી હવે 810 લીટર નકલી ઘી પકડાયું. સુરત જિલ્લો નકલી ખાદ્ય ચીજોનો હબ બની ગયો છે. સુરતમાં નકલીની ભરમાર છે. નકલી શેમ્પૂ, નકલી પનીર બાદ હવે નકલી ઘી ઝડપાયું છે. સુરતના માંડવીના ખેડપુરમાંથી 6.65 લાખનું નકલી ઘી ઝડપાયું. તો અમદાવાદથી નકલી શરબતની ફેક્ટરી પકડાઈ. જો તમે બહારથી ઘી મંગાવીને આરોગતા હો તો ચેતી જજો, કેમ કે બહારનું ઘી તમારી તબિયત બગાડી શકે છે. તમારા ઘરમાં રહેલું ઘી તો નકલી નથી ને? કેમ કે સુરતના માંડવીના ખેડપુરથી નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ. અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400માં ઘી બનાવવામાં આવી રહ્યું હતું. નકલી ઘી અલગ અલગ સાઇઝના ડબ્બામાં પેકિંગ કરવામાં આવ્યું. યદુગીરી બ્રાન્ડના નામથી શંકાસ્પદ ઘી પેકિંગ કરાયું. આરોગ્ય વિભાગે દરોડા પાડીને 6.65 લાખની કિંમતનું 810 લીટર ઘી પકડી પાડ્યું. પોલીસે તમામ જથ્થામાંથી સેમ્પલો લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. કાળઝાળ ગરમીમાં ગમે ત્યાંથી શરબત ન ખરીદી લેતા અમદાવાદથી પકડાઈ નકલી શરબતની ફેક્ટરી. ઠંડા પીણાના શોખીનો ચેતી જજો. રાજ્યમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે, ત્યારે ગરમીમાં હોશે ગમે ત્યાંથી ઠંડા થવા શરબતના પાઉચ ન ખરીદી લેતા, કેમ કે અમદાવાદથી નકલી શરબત વેચતી ફેક્ટરી પકડાઈ છે. અમદાવાદ શહેરના વટવામાંથી પોલીસે ફેક્ટરીમાં દરોડા પાડીને નકલી મેંગો પેપ્સીના હજારો પાઉચ જપ્ત કર્યા. વટવામાંથી ખાનગી બ્રાન્ડના મેંગો પેપ્સી શરબતની ડુપ્લિકેટ પાઉચ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. પોલીસે રેડ દરમિયાન લાજવાબ મેંગો પેપ્સી નામે બનાવવામાં આવતા ડુપ્લિકેટ પાઉચનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસને અહીંથી કુલ 15,450 નકલી પાઉચ મળી આવ્યા. સ્થળ પરથી પાઉચ બનાવવાના 3 મશીન, પાઉચની થેલીઓ અને પેકિંગ માટેના રોલ પણ કબજે કરવામાં આવ્યા. પોલીસે આ કાર્યવાહી દરમિયાન અંદાજે 2,16,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર મામલે નવાપુરા વિસ્તારમાં રહેતા આરોપી મુમતાઝ અહેમદ અંસારીની ધરપકડ કરી. આરોપી ગેરકાયદેસર રીતે ડુપ્લિકેટ પેપ્સી પાઉચ બનાવી વેચાણ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સુરતના પાંડેસરામાં અસામાજિક તત્વોનો આતંક. જાહેરમાં ચપ્પુ બતાવી યુવકને માર માર્યો. ડાયમંડ સિટીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને તહેવારોના દિવસોમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શાંતાનગરમાં કેટલાક અસામાજિક તત્વોએ એક યુવકને જાહેરમાં ચપ્પુ બતાવી ધમકાવી તેને માર માર્યો. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ધોળા દિવસે ભરચક વિસ્તારમાં અસામાજિક તત્વો હાથમાં ધારદાર ચપ્પુ લઈને ફરે છે. આ તત્વોએ એક યુવકને ઘેરી લીધો હતો અને તેને ચપ્પુ બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં, તેને બળજબરીથી પકડી રાખીને માર પણ મારવામાં આવ્યો. ત્યાં હાજર એક નાનો બાળક સતત આજીજી કરતો રહ્યો. તે માસૂમ બાળક હુમલાખોરોને ન મારવા માટે કરગરી રહ્યો હતો અને સમજાવી રહ્યો હતો. છતાં ક્રૂરતાની હદ વટાવી ગયેલા તત્વોએ માસૂમની વાત સાંભળી નહોતી ને યુવાનને મારવાનું ચાલુ રાખ્યું. આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટવાસીઓ, તમારા બાળકોને સાચવીને રાખજો. બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય થઈ છે. વધુ એક મહિલા પકડાઈ. રાજકોટવાસીઓ, તમારા બાળકોને એકલા રમવા મૂકતા નહીં. તમારા બાળકો પર ખાસ નજર રાખજો, કેમ કે રાજકોટમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. 2 દિવસમાં બીજી વાર બાળકોના અપહરણના પ્રયાસની ઘટના બની. ગુરુવારે રાજકોટમાં બાળકો ઉઠાવવાની આશંકાએ લોકોએ એક મહિલાને માર માર્યો. આજે શુક્રવારે રેસકોર્સ રિંગ રોડ પર સ્થાનિકો એક મહિલાને પકડી પાડી હતી. સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી બાળકની તસ્કરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાના સમાચાર વહેતા થયા. ત્યારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર સ્થાનિકોએ એક મહિલાને પોલીસને સોંપી. સ્થાનિકોનો આક્ષેપ છે કે મહિલાએ નાસ્તાની લાલચ આપી બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો. અન્ય લોકોએ બૂમ કરતા સ્થાનિકો એકઠા થઈ ગયા અને પોલીસ બોલાવી હતી. પોલીસે મહિલાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી. ત્યારે પોલીસ પણ લોકોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી રહી છે. જૂનાગઢની ટ્રાફિક સમસ્યાને કારણે એક વ્યક્તિનો ગયો જીવ. એમ્બ્યુલન્સ નહીં જતા હાર્ટ એટેકના દર્દીને લારીમાં લઈ જવાયો. જૂનાગઢ શહેરની વણસેલી ટ્રાફિક સમસ્યા આજે એક હસતા રમતા પરિવાર માટે કાળ સાબિત થઈ છે. જૂનાગઢના માંગનાથ રોડ પર વેપાર કરતા રાજેશભાઈ કાનાણી નામના વેપારીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓને હાર્ટ એટેક આવ્યો. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની જાણ કરી, પરંતુ માંગનાથ રોડ પર લાગેલી વાહનની લાંબી કતાર અને ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી શકી ન હતી. દર્દીની હાલત નાજુક બનતી જોઈ આસપાસના લોકો અને પરિવારજનોએ એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે રાજેશભાઈને એક રેકડીમાં સુડાવી પંચ હાટડી ચોક સુધી પહોંચાડ્યા હતા. ત્યાંથી તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કિંમતી સમય ટ્રાફિકમાં વેડફાઈ ગયો હોવાથી સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
અંબાજીમાં પૂજા વિધિ, હોમ હવન અને યજ્ઞ માટે પૂજારીની નિમણૂકને લઈને વિરોધ. અંબાજી મંદિરમાં પૂજા વિધિ, હોમ હવન અને યજ્ઞ માટે ટેન્ડર પદ્ધતિથી પૂજારીની નિમણૂક કરવાની પ્રક્રિયા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. જેના પગલે અંબાજી વિપ્ર મંડળના ભૂદેવોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જોકે આ મુદ્દે પહેલા પણ વિરોધ કરાઈ ચૂક્યો છે અને કલેક્ટરે આ માટે ટેન્ડર પ્રક્રિયા રદ કરવાની ખાતરી પણ આપી હતી. પરંતુ ફરીથી ટેન્ડર બહાર પાડતા વિરોધનો મતપૂડો છંછેડાયો અને ભૂદેવો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો તેમની માંગણીઓ પર ધ્યાન નહીં અપાય તો સમગ્ર રાજ્યભરમાં સર્વ સમાજ સાથે મળી આવેદનપત્ર આપશે તેમજ આંદોલન કરાશે. સરકાર આ નિર્ણયને પાછો ખેંચે તેવી માંગ સાથે વિરોધ કરાઈ રહ્યો છે. પાટણમાં વિધવાઓ સાથે ક્રૂર મજાક, સિલાઈ મશીન નહીં આપતા મહિલાઓએ મચાવ્યો હોબાળો.